મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં ને હું છું દિલીપ ગુજરાતી. મિત્રો આપણે મોડલ ઓક્ઝિલરી વિશે જે અભ્યાસ કર્યો એમાં કેન અને મેનો ઉપયોગ મિત્રો આપણે શીખી ગયા છીએ કે મોડલ ઓક્ઝિલરી તરીકે એટલે કે સહાયકારક ક્રિયાપદ તરીકે મેનો કેવી રીતે ઉપયોગ કરવો અને એની વાક્ય રચના, કેન કઈ રીતના વાપરવું અને એની વાક્ય રચનાનો મિત્રો આપણે સંપૂર્ણ માહિતી મેળવી. તો હવે મિત્રો મોડલ ઓક્ઝિલરી એટલે સહાયકારક ક્રિયાપદનું આગળનું એક સહાયકારક ક્રિયાપદ છે મિત્રો કુડ. તો કુડનો ઉપયોગ કેવી રીતે કરવો એ મિત્રો આજે આપણે ટૂંકમાં સમજવાનું છે. તો પહેલું મિત્રો યાદ રાખવાનું છે કે કુડ એ કેનનું ભૂતકાળનું રૂપ છે મિત્રો. કેનનું ભૂતકાળનું રૂપ કુડ કહેવાય. તો કેનનું ભૂતકાળનું રૂપ કુડ કહેવાય છે. એટલે એ પણ શક્તિ દર્શાવવા માટે જ એનો ઉપયોગ થાય છે, પરંતુ ભૂતકાળમાં શક્તિ દર્શાવવા માટે કુડનો ઉપયોગ થાય છે. કેનનો અને કુડનો સરખો જ ઉપયોગ થાય મિત્રો શક્તિ, ક્ષમતા, સામર્થ્ય દર્શાવવા માટે, પરંતુ કુડ જે સહાયકારક ક્રિયાપદ છે એ ભૂતકાળમાં વપરાય છે. એટલે અહીંયા લખ્યું છે ભૂતકાળમાં શક્તિ દર્શાવવા કુડનો ઉપયોગ થાય છે. હવે મિત્રો એનો થોડો વાક્ય જોઈએ. આઈ કુડ રન ફાસ્ટ. તો મિત્રો આઈ કેન રન ફાસ્ટ હોત તો હું ઝડપી દોડી શકું છું એવું થાય, પણ અહીંયા આઈ કુડ રન ફાસ્ટ એટલે હું ઝડપથી દોડી શકતો હતો. મિત્રો આ યાદ રાખવાનું છે, હું ઝડપથી દોડી શકતો હતો. ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે કુડનો ઉપયોગ થાય છે. બીજું હી કુડ રીડ એટલે તે વાંચી શકતો હતો. મિત્રો જુઓ ભૂતકાળની અંદર તેનો ઉપયોગ થાય છે. હી કુડ ડ્રો તો તે દોરી શકતો હતો. મિત્રો તમે જુઓ દરેક વાક્યમાં કુડનો ઉપયોગ ભૂતકાળમાં દર્શાવાયો છે. એટલે કુડનો ઉપયોગ શક્તિ અને સામર્થ્ય દર્શાવવા થાય છે. કેનની માફક જ તેનો ઉપયોગ છે, પરંતુ કુડ હંમેશા ભૂતકાળમાં વપરાય છે. મિત્રો અહીંયા તમે જુઓ આગળનું વાક્ય સી કુડ ડાન્સ. તેણીની નાચી શકતી હતી એટલે ભૂતકાળ દર્શાવવામાં આવ્યું છે. તો મિત્રો જુઓ અહીંયા પણ ભૂતકાળ દર્શાવવામાં આવ્યું છે. અને દે કુડ ગો તેઓ જઈ શકતા હતા, એમાં પણ કુડ ભૂતકાળ તરીકે લેવામાં આવ્યું છે. એટલે ટૂંકમાં કુડનો ઉપયોગ શક્તિ, સામર્થ્ય દર્શાવવા માટે થાય છે, પરંતુ ભૂતકાળમાં થાય છે. એટલે મિત્રો આ યાદ રાખવાનું છે કે ભૂતકાળમાં શક્તિ દર્શાવવા માટે કુડનો ઉપયોગ થાય છે. હવે મિત્રો કુડ એ કેનની માફક જ વાક્ય રચના હોય છે. કેનમાં એવું હતું, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કર્તા એના પછી કેન આવે અને કેન પછી મૂળ ક્રિયાપદ આવતું. એ જ રીતે અહીંયા પણ પ્રથમ વાક્ય તમે જુઓ, કર્તા પછી કુડ આવે પછી મૂળ ક્રિયાપદ આવે. એટલે કેન પછી પણ મૂળ ક્રિયાપદ આવે અને કુડનો ઉપયોગ થયો હોય તો પણ મૂળ ક્રિયાપદ આવે છે. અહીંયા મિત્રો વાક્ય રચના આપણે લખેલી છે કે કર્તા કુડ પ્લસ મૂળ ક્રિયાપદ. એટલે અહીંયા કર્તા તરીકે આઈ, એના પછી કુડ અને મૂળ ક્રિયાપદ એટલે રન. તો હંમેશા કુડની વાક્ય રચના પણ કેનની વાક્ય રચના જેવી જ થાય છે. માત્ર ફેર એટલો કે અહીંયા કુડ આવે અને કેન હોય તો કેન આવે. કર્તા પ્લસ કુડ પ્લસ મૂળ ક્રિયાપદ આ મિત્રો એની વાક્ય રચના છે. તો મિત્રો યાદ હવે ટૂંકમાં એટલું આપણે રાખીશું મિત્રો કે કુડ એ કેનનું ભૂતકાળનું રૂપ છે અને ભૂતકાળમાં શક્તિ, સામર્થ્ય દર્શાવવા માટેનો ઉપયોગ થાય છે. આ બે વસ્તુ યાદ રાખજો. અને આ પ્રકારે એની વાક્ય રચના કે કર્તા, કુડ અને મૂળ ક્રિયાપદ. મિત્રો આટલું આવડી જશે એટલે કુડનો ઉપયોગ આવડી જશે. ટૂંકમાં કેનનું ભૂતકાળનું રૂપ એટલે કુડ. કુડનું ગુજરાતી થાય શક્તિ દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, સામર્થ્ય દર્શાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ છે કુડનો ઉપયોગ જે કેનની માફક જ થાય છે, પરંતુ ફેર એટલો છે, તફાવત એટલો છે કે તેનો ઉપયોગ ભૂતકાળમાં થાય છે. તો મિત્રો કુડનો ઉપયોગ ભૂતકાળમાં શક્તિ અને ક્ષમતા દર્શાવવા માટે થાય છે. આ બધા જ વાક્યો મિત્રો યાદ રાખજો અને વાક્ય રચના કરતા કુડ અને મૂળ ક્રિયાપદ આટલું યાદ રાખવાનું. એટલે મિત્રો લગભગ તમને કુડનો ઉપયોગ આવડી જશે. તો આ છે સાદા વાક્યો, તમે તમારી નોટબુકમાં લખી લેજો અને એ ભૂતકાળમાં જ ઉપયોગ થાય છે. વાક્ય તમારી લીટી તમારે યાદ રાખવાની છે અને એની વાક્ય રચના કરતા આવે, કુડ આવે અને મૂળ ક્રિયાપદ આવે. આટલું પૂરું થાય એટલે તમને કુડની વાક્ય રચના મિત્રો આવડી જશે. આ મેન વસ્તુ છે મિત્રો. ધોરણ 3 થી 5, 6, 7 સુધી તો એકદમ
ખબર પડી જાય એ પ્રકારે આ બનાવવામાં અમે વિડીયો માગીએ છીએ. એકદમ સાદા વાક્યો દ્વારા મિત્રો સમજાવીએ છીએ કે કુડનો ઉપયોગ કેવી રીતે કરવો. તો મિત્રો હવે લગભગ તમને ખબર પડી ગઈ હશે કે કુડનો ઉપયોગ ભૂતકાળમાં સામર્થ્ય અને શક્તિ દર્શાવવા માટે થાય છે, ક્ષમતા દર્શાવવા માટે થાય છે. એની વાક્યરચના કર્તા પ્લસ કુડ પ્લસ મૂળ ક્રિયાપદ. તો મિત્રો આશા રાખીએ કે તમને કુડનો ઉપયોગ આ સાદા વાક્યો દ્વારા સમજ પડી ગઈ હશે. આપણે જટિલ વાક્યો લેતા નથી, કારણ કે ધોરણ 3 થી 8માં લગભગ બાળકોને ખબર પડી જાય એ પ્રકારે આપણે આ વાક્યો મૂક્યા છે. તો મિત્રો હવે આગળના વિડીયોમાં નવા એક મોડલ ઓક્ઝિલરી સાથે મળીશું. ત્યાં સુધી તમે આ વાક્યોનું પુનરાવર્તન કરી અને શીખવાનો પ્રયત્ન કરશો.